સતતમ નિજમૂર્તિ ચિંતકાના મધ્યિક શ્વેતમનોહર પ્રકાશે હૃદિ દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતં તમહં હરિં નમામિ. ભગવંતં તમહં હરિં નમામિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. વર્ણિ કહે અભેસિંહ હજી સુણો પ્રગટ ચરિત્ર પવિત્ર આશ્ચર્યકારી અતિ ઘણા કરે કૃષ્ણ ચરિત્ર વિચિત્ર. ત્યાંથી ચાલવા કીધી તૈયારી સાથે લીધું બતક ભરી વારી. કૃષ્ણ ચાલિયા કચ્છ નારણમાં નથી રાખ્યા જોડા ચરણમાં. ગયા વેગડે રણમાં જ્યારે મહાપુરુષ મળ્યા એક ત્યારે. અંતરિક્ષ જતા હતા તે નમ્યા શ્રી હરિને ધરીને. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, હે અભેસિંહ, સાંભળો પ્રગટ પ્રભુના પવિત્ર ચરિત્ર. સાંભળે ને તો એનો આત્મા પવિત્ર થઈ જાય એવા અદ્ભુત ચરિત્રો, આશ્ચર્યકારી પાછા. મહારાજ લાલજીભાઈને ભૂમિયા લઈ અને નીકળ્યા છે કચ્છની રણની વાટે. મહારાજ જોડા પણ નથી પહેર્યા, બોલો, ઉઘાડે પગે હે અનંત ભક્તજનોને દર્શન આપવા માટે ભગવાન શ્રી હરિ નીકળ્યા છે. રણમાં વેગડા ગયા ને એક કોઈક મહાપુરુષ મળ્યા, આમ અંતરિક્ષમાં હાલ્યા જતા હતા, આકાશમાં. મહારાજને વંદન કર્યા એને. મહાપુરુષ શ્રીહરિ પાસે આવ્યા, પાણી માગી લ્યો. મહારાજ પાસે તરસ બહુ લાગે છે, પાણી દો. મહારાજ લાલજીભાઈને કહે, ભગત, આ મહાપુરુષને તમે પાણી આપી દો. કે બધું પાણી અપાવી દીધું. પાણી તો રહ્યું નહીં, હાવ પાણી ખલાસ. પછી થોડાક આગળ ચાલ્યા, લાગી તરસ. કોને? લાલજીભાઈને બહુ તરસ લાગી. કહે, લાલજી હે મુનિનાથ, નહીં ચાલી શકું તમ સાથ. પાણી વગર જશે મારા પ્રાણ, હવે શું કરું સામા સુજાણ. લાલજીભાઈ કે, મહારાજ, કંઠ સુકાય છે, હું મરી જઈશ પાણી વગર. મહારાજે થોડીક ધીરજ દીધી ભગતને, સમજા. મહારાજ કૃપા કરી. ભગવાન શ્રી હરિ કે, ભગત, બહુ દુઃખી ન થાઓ. આ પાણી છે ને દરિયાનું, એમાં ગંગા જમુનાની શેડો આવે છે. બોલો, મીઠું છે પાણી,
પીવો તો ખરા, ચાખો. પછી મહારાજના વચને લાલજીભાઈએ પાણી ચાખ્યું તો પાણી મીઠું નહીં, સાકર જેવું. પછી તો ગાડી મહારાજની પાયું, પોતે પીધું, બતક પાણીની ભરી લીધી. પણ લાલજીભાઈ આ રસ્તાના ભૂમિયા છે, સમજાય ને? ભૂમિયાપણાનું થોડુંક એમે હશે કે જો ભગવાને મને ભૂમિયો લીધો હશે, તો કોઈ દિવસ આ જગ્યાએ પાણી મીઠું હોય જ નહીં. આજે પાણી મીઠું ક્યાંથી આવ્યું? મહારાજ તો પાણી પીને રવાના થઈ ગયા, સમજ્યા? અહીંથી લાલજીભાઈ ફેરી ચાખ્યું, આમાં કંઈક છે કે સમજ્યા ને? ફરી વાર ચાખ્યું તારે ખારું ઝેર જેવું લાગ્યું, ખારો સમંદર. હો પછી સમજી ગયા લાલજીભાઈ, સમજ્યા કે નહીં? ભગવાનનું કામ છે. આશ્ચર્ય થયું પણ બોલ્યા નહીં કાંઈ. હો ચાલ્યા. મનમાં વિચાર કર્યો લાલજીભાઈએ કે મહાપુરુષો હોય, સમર્થ પુરુષો, એ સંકલ્પ કરે એમ થાય, સમજ્યા ને? એની ઈચ્છા પ્રમાણે બધું થાય. કારણ કે માતાના સ્તનમાં લોહીમાંથી દૂધ એ બનાવે છે. બાળકને જરૂર પડે, અંદર તો બધું લોહી જ છે ને, માંસ જ છે બધું, એમાંથી દૂધ બનાવે છે. લ્યો, તો ઝેરનું અમૃત પણ ભગવાન બનાવી દે ધારે તો. ઝેરમાંથી પણ અમૃત ભગવાન બનાવી શકે એવી ભગવાનની સામર્થ્ય છે. એને માટે પાછું કઈ આશ્ચર્ય નથી ભગવાનને માટે. રણ ઉતરી નહીં, આગળ ચાલ્યા. એક સરસ મજાનું નાનું સરખું એક તળાવ આવ્યું. તળાવની પાડ ઉપર સરસ મજાનું એક બાવળનો ઝાડ હતું. એની છાયામાં જઈ અને સોડ તાણીને સૂતા. લ્યો, મહારાજ થાક્યા હતા ને, એ આખા રણમાં હાલીને હોટ તાણીને સૂતા. પ્રભુ, ઊંઘ આવે તમે કયો? મહારાજ પગ લાંબા કરી સોડ તાણી અને પોઢ્યા છે. અને મહારાજના ચરણમાં જોયું, સમજ્યા ને? કાંટા બાટા વાગ્યા હતા ને, ઉઘાડા પગ હતા ને. મહારાજના ચરણમાં કેટલા કાંટા વાગ્યા હતા. લાલજીભાઈએ તેથી બક્કલ કે નહીં હોય કે હોય ને, બીજો બાવળનો કાંટો લઈને મહારાજના ચરણમાં કાંટા કાઢ્યા. પણ કાંટા કાઢતા 16 ચિહ્નના દર્શન થયા. હો, 16 ચિહ્નના દર્શન થયા. અને લાલજીભાઈ બરાબર યાદ રાખી દીધા. હો, અષ્ટકોણ, ઉર્ધ્વ રેખા, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ્ર, દરરોજ આપણે ગાઈએ છીએ 16 ચિહ્ન. બહુ આનંદ થયો. મહારાજના ચરણ મસ્તક પર ધારણ કર્યા, છાતીમાં લીધા પોતે લાલજીભાઈએ. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, અભયસિંહ, જુઓ તમે, ઉદ્ધવ સંપ્રદાયને વધારવા માટે ભગવાન શ્રીહરિ કેટલું કષ્ટ સહન કરે છે. કાંટા વાગી જાય, ટાઢ પડે, તાપ લાગે, વરસતા વરસાદમાં પ્રભુ ચાલ્યા જાય. શરીરનું દુઃખ પ્રભુ કાંઈ ગણતા નથી. આપણા વડવા હોઈ જતા ઢેફામાં, સમજ્યા ને? વાડીઓમાં ઊંઘ આવી જતી. આપણે ક્યાં ઊંઘ આવે? ગાદલા હારા મારા જોઈ, હો, પલંગ જોઈ ત્યારે ઊંઘ આવે, નહીં તો ઊંઘ ના આવે, સમજ્યા કે નહીં? આપણે એવા સાવડા થઈ જાય જ્યારે આપણા ભગવાન છે ને એ એમને હલાવી લેતા. લ્યો, અરે ક્યાંક જાય તો અસુર લોકો અપરાધ કરે, અપમાન કરે, મસ્કરી કરે, તોય મહારાજ સહન કરી લેતા. એ દુઃખ ગણતા નહીં. શા માટે? સત્સંગને વિસ્તારવા માટે. સત્સંગમાં રહેલા લોકો એના હૈયામાં ધર્મ ભક્તિનું પોષણ થાય એના માટે શ્રીજી મહારાજ આ બધા પ્રયાસ કરે છે. પછી મહારાજ જાગ્યા ને, સૂતા હતા, થોડીક વાર ઊંઘ ખેંચી કાઢી, સમજ્યા ને? પછી જાગ્યા એટલે લાલજીભાઈ પૂછ્યું કે મહારાજ રસ્તામાં મહાપુરુષ મળ્યા હતા, એ કોણ હતા? કે મહારાજ કીધું રામાનંદ સ્વામી હતા. કે લાલજીભાઈ કે મહારાજ મને કીધું નહીં, ગુરુ આવ્યા. મહારાજ કે વટાણ ન કહેવાય, કે કઈ તો એ પોતે રૂપમાં ના આવે, ઓળખો તો કામ થાય. પછી મહારાજ ખારું પાણી મીઠું કેમ થયું? કે ઈ કયો? મહારાજ કે તમારે માટે અમે ખારા સમંદરને મીઠા કર્યા. શું કર્યું? ખારો જેવો દરિયો તમારે માટે અમે મીઠો બનાવ્યો. લો, આખા દરિયાને પ્રભુ મીઠો કર્યો. હો, અને તમારે અર્થે નથી વાત. એક ટીટોળી હતી, એક ટેક લઈને બેઠી પર્વતની ટોચ ઉપર,
કે મને અહીંયા પાણી પાય તો પાણી પાવું ભગવાનો, તો પાણી પીવું, નહીતર મારે પાણી નથી પીવું. કે લ્યો, આવી ટેક લઈને બેઠી હતી તો આખું બ્રહ્માંડ બાળીને ભગવાન એને પાણી પાયું. લ્યો, છેટ ડુંગરની ટોચ ઉપર નિષ્ઠા હોવી જોઈએ ભગવાન પ્રત્યે, તો ભગવાન બધું કરે. મહારાજ કે રાખે એક મારો વિશ્વાસ, તેના કષ્ટ કરું છું નાશ. બીજા દેવ કે દેવીને વળગે, ત્યારે તજું છું તેને અડગે. એક મારો જો વિશ્વાસ હોય તો તમામ એના કષ્ટ હું દૂર કરું, પણ મને મૂકીને જ્યાં ત્યાં વળગે, સમજ્યા વિના દોરા ધાગામાં પ્રતીતિ કરે, જ્યાં ત્યાં માથું ટેકાવા જાય, એની પછી રક્ષા હું કરતો નથી. મહારાજ કે હો, એને હું છોડી દઉં છું. અને મહારાજ કે જેને મારો પાકો નિશ્ચય થાય એને બીજે ક્યાંય આસ્થા આવે નહીં. હો, પાકો ભગવાનની ઓળખાણ થઈ જાય એને પછી બીજે ક્યાંય આસ્થા ના આવે. ભૂત પ્રેતનો એને ભય ન લાગે. તમે તો ક્યાંય ભૂત હવે તો દેખાતા નથી. ભૂત દેખાય ક્યાંય? આપણા વડવાઓને ક્યારેક દેખાતા, સમજ્યા ને? હવે ભૂત ક્યાંય દેખાતા નથી. પણ આપણા વડવાઓ સત્સંગી હતા, ભૂતથી બીતા નહીં જરાય. ભૂત દેખાય, ખબર પડે ભૂતે, તો ગાડામાંથી ઓલો ધોકો ના આવે હાલ્યું, એ કાઢે છે, ઠકા કરા, ઓલું ભાગી જાય ભડકો કરીને. લ્યો, જો ભૂતથી બીના તો તાવ ચડી જાય. શું ચડી જાય? અને ભૂત વર્ગે. હૈયામાં ભગવાન પુરુષોત્તમ નારાયણનો પાકો નિશ્ચય હોય તો એને ભૂત વળગતું નથી. ભૂત કાંઈ ન કરે એને. ભૂત શું કરે તમે વિચાર કરો? ભગવાનનો જેને આશ્રય છે એને ભૂત શું કરે? ભૂકંપ પછી આપણે આથમનો સુપરમાં એક છોકરો રાતના 10 વાગે ટ્રેક્ટર હાંકતો હશે તો ભૂત દેખાણો. લ્યો, વડમાં ભૂત. કાં શું કરવા આવ્યો ભૂતને? કે ભૂત કે તને કાંઈ કરવા નથી આવ્યો, મારું કલ્યાણ કર. કે મને ભુજમાં નન્નાદેવ બિરાજે છે ને એનો પ્રસાદ જોઈએ તો મારું મોક્ષ થઈ જાય. બોલો, મારું કલ્યાણ કરી દે. ભગવાનના ભગતની આગળ ભૂત મોક્ષ માગવા માટે આવે. ભાઈ, હેરાન ન કરે. હેરાન કર્યા ને ભૂત વળગી ગયું તો સમજો કે ભગવાનનો પાકો નિશ્ચય એને નથી. હૃદયમાં ભગવાન પધરાવ્યા નથી, કાં ભૂત પહી ગયું માં? બોલો, ભૂત ક્યાંનું શેનું પેસી શકે એને? નિષ્ઠા હોય એને, ડર ન હોય જરાય. મહારાજ કે ભૂત કાંઈ ન કરે. જાદુ મંત્ર સાચા નવ જાણે. જો યંત્ર મંત્ર વાળાથી પણ એને બીક ન લાગે જરાય, કાંઈ ન થાય એને. જેને નિશ્ચય હોય એને. કોઈક આવે અડધ મંત્રી નાખે તો નાથ, જેટલા નાખવા આવે એટલા. વાત છે ને ગઢપુરમાં ખીમા ભગતે એક કંઠી બનાવી દીધી મહારાજની. શેમાંથી? નારિયેલના કાચલામાંથી. એવી સરસ મજાની. મહારાજ કે આવી ચંદનની કંઠી બનાવો તમે, કે બધાને પહેરાવી, સુખડની. મહારાજ સુખડ અહીંયાથી ના મળે, કે તો લેવા માટે સુરત જવું પડે. મહારાજ કે જાઓ, જે ખર્ચો થાય અમે દેશું, લાકડું લઈ આવો. તે વાણમાં બેઠા ભાવનગરથી. રસ્તામાં વાણમાં એક બ્રાહ્મણ આવી ગયો, યંત્ર મંત્ર વાળો. યંત્ર મંત્ર અને ભગવાન આ બે ને બહુ છેટું હોય, મેળ જ ન પડે. યંત્ર મંત્ર વાળાને સહન જ ન થાય ભગવાનની ભક્તિ કરે. આ તો હરિભગત ખીમા સુથાર વાણમાં બેઠા એટલે હાજે ગોળી ને આડતી ને રામકૃષ્ણ ગોવિંદ ધૂન ને બધું મોઢે હોય ને. પછી આ ભક્ત ઈંદાણીની ચોપાઈઓ યાદ હોય, પ્રકરણ યાદ હોય ને. આમ 2 કલાક જ મારે ચાલુ રાખ્યો. ઓલો ખીજાઈ ગયો, એ ક્યાં ભગતડો રાતના હુએ એટલે એને પૂરો કરી દઉં. ભગત રાતના પછડી પાથરીને હુઈ ગયા. રાતના શું કર્યું? અડદ મંત્રીને ભગતની ચારે બાજુ પછડી ઉપર એને એમ લાઈન કરી દીધી કે હવારે આ ભગત જીવતો જાગે નહીં. પણ આને તો મહારાજનો નિશ્ચય પાકો. મહારાજના ભાઈને હુઈ ગયા હતા. હવારે ઉઠ્યા, અડદ ભેગા કરી લીધા. લ્યો, ગુપ્ત દાન આવ્યું હે કે ને. પોટલી બાંધી દીધી કપડામાં. ઓલ્યો બ્રાહ્મણ કે મારા મંત્રેલા અડદ ઉપર કોઈ ટપી ન હગે, ભેગા કરી લીધા. હવે કરે શું છે જોવું. કે પછી એક ધર્મશાળામાં ઉતર્યા. સુરતમાં ઉતરીને બ્રાહ્મણ ભેગો ગયો. ભગત નાયા ધોયા, પૂજા કરવા બેઠા ને એના પહેલા એક નાની તપેલી ભેગી રાખેલી હતી. ખીચડીમાં અડદ ચડાવી દીધા. લ્યો,
અને પૂજા કરી, ખીચડી બની ગઈ તૈયાર, ભગવાનને જમાડી અને ભગત જમી ગયા ખીચડી, અડદની ખીચડી બનાવીને. ઓલો જોયા કરે કે અરે અડદ મંત્ર નાખું, માણ મરી ગયા, પક્ષી મરી ગયા ને અમારો ખાઈ ગયો ખીચડો કરીને. લ્યો મારા મંત્રેલા અડદ અને થયું કાંઈ નહીં કેમ કે લ્યો. બ્રાહ્મણ આશ્ચર્ય પામી ગયો. એ કે તારી પાસે મંત્ર કયો છે મને બતાવે છે. અલ્યા યંત્ર મંત્ર હું કઈ જાણતો નથી કે લ્યો. એ કે અલ્યા આ અડદ મંત્રેલા નાખ્યા હતા, માણ મરી જાય, બધા પશુ બસુ બધા મરી જાય ને તને કાંઈ થયું નહીં કે? તો કે મને કાંઈ ના થાય, હું ભગવાનનો ભગત છું. મારી પાસે ભગવાનનું નામ છે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલે એને કાંઈ થાય નહીં. હા કાંઈ ન થાય. તો બોલો કે ઈ ભગવાનને તો મને મળવું હે કે લો. પછી ચંદન લઈને પાછા આવ્યા ને વાણમાં બ્રાહ્મણ પાછો આવ્યો મહારાજ પાસે, અને મહારાજ પાસે દીક્ષા લીધી ને સત્સંગી થયો. કે ઓલા મંત્ર કરતા આ મંત્ર હારો હે કે સમજાય કે નહીં? કોઈ મંત્ર ન જોઈ, સ્વામિનારાયણ મહામંત્રને જપ કરો ને, બીજો કોઈ મંત્રની જરૂર ન પડે, એવો આ પાકો મંત્ર છે. બોલો મહારાજ કે જેને મારા પ્રત્યે નિષ્ઠા હોય એને ભૂત પ્રેતનો ભય ન લાગે, યંત્ર મંત્રથી ક્યારે પણ ડરે નહીં. મારી મૂર્તિમાં જ એને એક રસ જાગે, એને કોઈ દિવસ નજર કે ચોંટે ન લાગે. આપણે કહ્યું કેટલાકને નજર લાગી જાય, એને એ કાંઈ લાગે નહીં. અને એવા ભગતની બાજી બધી મારા હાથમાં છે. એ લાઈટ ચાલુ કરો ને તમને દરરોજ કેવું પડે, બીક લાગે રહી તમને. એવી વાત બહુવિધ કીધી, લાલજીએ દિલે ધરી લીધી. પછી ત્યાં થકી ઉઠી સીધાવ્યા, ગામ આધોયા ગઢ આવ્યા. લાલજીભાઈ વાત બધી સાંભળી મહારાજ, સાચી વાત છે, બરોબર બહુ વાતો કરી મહારાજ. ત્યાંથી આધોઈ ગામ આવ્યા, લાકડિયા થઈને આવ્યા. ત્યાં કને નદી કિનારે સરસ મજાના મહાદેવજીનું મંદિર આજે પણ નવું થયું છે. નાયા ધોયા સવારના પોરમાં. પછી મહારાજ લાલજીભાઈને કે ભૂખ લાગી કે ભિક્ષા માગી આવો ગામમાં ભિક્ષા. લાલજીભાઈ કે મહારાજ આ ગામમાં ભિક્ષા માગવા ન જવાય. કાં? તો મને માણસો ઘણા ઓળખે ના કે આ ગામમાં ગામ જાય ને ઓળખતા જ હોય ને, સાસરા હતા આ ગામમાં, એની ઘરવાળી અહીંયા આવી હતી, પાછી ન ઓળખે. મને ઓળખે અને હું ભીખ માગવા જાઉં તો મારા મસ્કરી ન કરે મારી કે ક્યાં આવ્યો કે ભિખારી થઈને કે સમજ્યા ને. એટલે આ ગામમાં ભિક્ષા માગવા મહારાજ જવાય નહીં કે શરમ આવે. મહારાજ કે તમને કોઈ ઓળખે નહીં એવા કરી નાખું તો એ કેમ થાય? કે મહારાજ મને આવડે કે લ્યો. તે ક્યાંકથી કાતર મગાવી હશે પૂજારી કને, ક્યાં કાતર લઈને મૂછો બધું કાપી નાખ્યું. લ્યો લાલજીભાઈ નું સમજા ને. સાધુ બનાવી દીધા, ભગવાન કપડા પહેરાવી દીધા, ભગવી દીક્ષા દઈ દીધી, ભાગવતી દીક્ષા. હો પછી મહારાજ કે જો ભગવું ધોત્યું આ બધું પહેરાવી દીધું સમજ્યા ને. પછી મહારાજ કે હવે જાઓ, હવે તમને કોણ ઓળખશે કે હો. શરમ આવતી હતી ને પેલા, હવે શરમ એ નહીં આવે. હો કુળ તજીને મહારાજ કે નિષ્કુળ થયા તમે. હો તમારું કુળ ગયું, શરમ આવે એવી બધી વાત ગઈ. નિષ્કુળાનંદ સ્વામી તો ખુશ થઈ ગયા. ઓહો મહારાજ તો મને સાધુ બનાવી દીધું, મજા આવી ગઈ. કે લ્યો તમને કેમ થાય? એમ કોઈ મૂડી નાખે તો હાલતે, પૂછ્યા વગર કોઈને નહીં, ઘરવાળીને કેવું નહીં, મા બાપને કેવું કાંઈ નહીં, સમજા ને એમને મૂડી નાખ્યા. લ્યો ખુશ થઈ ગયા લાલજીભાઈ તો. ઓહો મહારાજ કેદું ની ઈચ્છા હતી મને કે લ્યો. મહારાજ કે હવે જોરી માગવા જાઓ. જોડી આપીને ભિક્ષા મંગાવી, જમ્યા બે રસોઈ બનાવી. ધન્ય ધન્ય તેનો વૈરાગ્ય, તરત કીધો સંસારનો ત્યાગ. મહારાજ કીધું ને તમે કોણ છો? તમે ઓળખો છો? ભરતજીનો તમે અવતાર છો, તમે ભરતજી છો. જળ ભરતજીની વાત આવે છે ને, ઉલાશ્રમમાં તપ કરવા ગયા હતા ને મરગલામાં બંધાઈ ગયા હતા ઈ. અને નિષ્કુળાનંદ સ્વામી કીર્તનમાં પણ લખ્યું, આમે જળ ભરત રે જોગિયા, ઈચ્છું નહીં વૈભોગજી,
જગત પદાર્થ જીવને રૂચે નહીં જેમ રોગજી અમે જડભર થરી રે જોગિયા અમે જડ ભરત જોગી છીએ જૂના પાના પટ પહેરશું નહીં ઈચ્છશું નવીનજી શીતયુષ્ણ શિરસહિશું રાખી કંથા કોપીનાજી અમે રે જડભરથી રે જોગિયા પોતે કીધું અમે કોણ જડ ભરત જોગી છીએ કે હો બંધન થઈ ગયું એક મરગલામાં હવે ભૂલ કરાય નહીં અને જ્યાં ત્યાં બંધન પમાય નહીં. નિષ્કળાનંદ સ્વામીને જબરો વૈરાગી તો આખો સત્સંગ જાણે છે હો ક્યાંય બંધાય નહીં ગમે તેવું હોય તોય ફાટેલા તૂટેલા કપડાં પહેરીને આપણા વડવા હાથ થીગડ મારીને કપડાં પહેરતા હવે તમે કોઈ પહેરો ના હવે નવી સિસ્ટમ આવી એ નહીં ફાટી ગયું હોય અને થીગડા મારી દેવાના લ્યો થીગડું મારીને કપડાં પહેરતા ચોણો કંઈક ફાટી ગયો થીગડું મારી દે સમજા ને માથે બારે થીગડું મારી દે એમાં વળી ઘણી વાર પહેરતા પહેરતા પગ અટકી રહે પાછું લ્યો એવું થાય પછી વળી સુધાર આવ્યું કે જ્યાંથી ફાટેલો ત્યાં ફરી પહોંચું વાગી દે પછી વાંધો ના આવે આજે ફાટેલા કપડે પહેરવા પડતા ને તમને ગમને કોઈને બોલો નવા નવા કપડા એમ થાય કે થોડુંક જૂનું થયું ફાટ્યું ના હોય ને તો નાખી દે હાલો નવું સાચું ખોટું તમારા ઉતરેલા કપડાં ગરીબોને કેટલાય કામ આવે લો એના કેટલા મહિનાઓ નીકળી જતા હશે ઉતરેલા કપડાં ભગવાને કેવા સુખિયા કર્યા. નિષ્કુળાનંદ સ્વામી કે અમારે કાંઈ જરૂર નહીં પડે એવું હો. નિષ્કુળાનંદ સ્વામી ગયા સાધુ થઈને ભિક્ષા માગવા. મહારાજ કે જે તમને વધુ ઓળખે છે ને એના ઘરે પેલા જાજો કે વધુ કોણ ઓળખે હાવ ઓળખે બીજું કોણ કે કેવો છે એ હોય હાવ ઓળખે ઘરવાળી ઓળખે સમજા ના કેવો છે સમજા કે નહીં. તે પોતાના સસરાને ઘરે જ સીધા ત્યાં કરીને ગયા. એના ઘરના પાછા કંકુબાઈ એ પાછા ઘરે આવ્યા હતા ઘરે જ હતા અને આ નિષ્કુળાનંદ સ્વામી આંગણામાં ઉભા રહીને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો ટેલ નાખી. ઘણા વર્ષો પહેલા લગભગ 30-35 વર્ષ અહીંયા ગામમાં ચોરી માગવા નીકળ્યા હતા અમે હું ને હરિજીવન સમ 2 જણ હતા. વાગડમાં ક્યાંક મંદિર થતું હતું એની ચોરી કરવા નીકળ્યા હતા. હરિજન સમ બોલે નારાયણ હરે મારે વાંહે બોલવાનું સચ્ચિદાનંદ પ્રભુ આખી બજાર સાંભળે. મારું તો ગળું બહી ગયું હતું સમજાને. તમને કોઈને યાદ હોય તો છે યાદ. આ બાજુની બધી બજારોમાં ફર્યા હતા છે બારે ગયા હતા છે અમે શંકર મંદિરથી બારે પણ બાજુ પણ બધે સવારે 6 વાગે નીકળી ગયા હતા સમજ્યા ને. આખા ગામમાં ભિક્ષા માગી હતી મંદિર માટે. કોઈ ઘઉં 5-7 હરિભક્તો ભેગા હોય અમારે ખાલી બોલવાનું. કોઈક પૈસા દે, કોઈ ઘઉં દે, કોઈક બાજરો દે, કોઈક મગના દાણા દે, જે દે એ હરિભક્તો અલગ અલગ જોરિયું લઈને ફરતા હોય એ બધું ભેગું થતું જાય. હજી તમને કોક દી ઈચ્છા હોય ને તો સંતોને કહેજો તમે ગામમાં ભિક્ષા માગવા આવો. સંક્રાંતિ નિધિ મગાય. સંક્રાંતિ હોય ને સંક્રાંતિ તેથી સાધુને લઈ આવવાના ભુજથી અને સવારે નીકળે સમજ્યા ને તમારે ભેગા જવાનું અને સાધુ બોલશે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. આ ભિક્ષા માંગવાની રીત છે એક જૂની પદ્ધતિ. સંતો આંગણે આવે મજા આવે. જગતમાં ગાય છે ને હે આંગણે આવેલા સંતને ઓળખો રે. હે જો ભૂલી ન જાતા ભાન હંસલો ચાલ્યો જવાનો એકલો રે. હવે કોઈ સંતો આંગણે આવે મંદિરમાં આવે એ તમે આવો તો સત્સંગનો લાભ મળે.
એ આવું કંઈ ગોઠવ્યું તો આવે, નહીતર કોઈ આવતા નથી પાછા. આ વખતે એટલે નવીન કર્યું થોડુંક, એટલે પાઠમાં જ બેન કથામાં છે. હું બેન કોઈ આવતા નથી પાછા. લ્યો, વર્ષો પહેલા આવતા ઢાળા હોય છે, સમજ્યા કે નહીં? હવે આવવા માંડ્યા પાછા, સમજ્યા ને? મુમુક્ષુતા જાગી તમને લાગે કે હવે જોઈ આ એક કરવા જેવું છે, સત્સંગ કરવા જેવો છે, કથા સાંભળવા જેવી છે. નિષ્કુળાનંદ સ્વામી સાદ કર્યો આંગણામાં જઈને, એના ઘરના રસોડામાં છે કે આ કોણ બોલ્યું? ગેલો ધણી બોલે તો ખબર ન પડે. એની માં ને કે માં, એ બારીમાંથી જોઈ લીધું? એ કે તમારો જમાઈ બાવો થઈ ગયો. બારે જઈને જુએ, હાવું મા દીકરી બે જુએ છે તો ઉભા છે, બાવો થઈને. લ્યો, હાવ કે આ શું કર્યું? કે લ્યો, હાવ એની દીકરીની કે તારા છોકરા છે ને બે, એને કપડાં પહેર્યા, એને આગળ ઉભા રાખ્યા. હો, નિષ્કુળાનંદ સ્વામી કે કાંઈ ફરક નહીં પડે. હો, કેટલા સગા સંબંધી ભેગા થઈ ગયા ને કેટલાક. નિષ્કુળાનંદ સ્વામી કે હવે કાંઈ નહીં, મહારાજને ભૂખ લાગી છે, બે રોટલા ઘડી દે તો જમી લઈએ. કે બાકી હવે આ સંસાર ખારો ઝેર થઈ ગયો, કે હવે એમાં કાંઈ ફરક જ નહીં પડે. હો, એ ઘરના સત્સંગી હતા. પછી રોટલા બે સરસ મજાને ઘડી દીધા, ઘી ચોપડી દીધું, અથાણું કપડું વ્યવસ્થિત બાંધી અને ચોરીમાં દીધું. જો ભિક્ષા મળી ગઈ ને એટલે રજા મળી ગઈ. શું તેથી સિસ્ટમ એવી હતી, ઘરની જો ભિક્ષા મળી ગઈ એટલે એને સાધુ થવાની રજા મળી ગઈ, ઘરવાળી તરફથી રજા મળી ગઈ, ભિક્ષા મળી ગઈ. એ રોટલા લઈ આવ્યા મહારાજ પાસે. મહારાજ અને નિષ્કુળાનંદ સ્વામી બે ભેગા બેહીને જમ્યા. સમજ્યા ને? પ્રેમથી જમ્યા, મજા આવી. નિષ્કુળાનંદ સ્વામી એને મહારાજ પછી કેટલીક વાત યાદ કરાવી. હો, ચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, કાચા તાંતણાને તોડે જેમાં તોડ્યું માયાનું બંધન તેમાં નિષ્કુળાનંદ સ્વામી એમ સંસાર છોડી નાખ્યો. હો, મુખમાંથી જેમ થૂક તજી દઈને એમ એને સંસારનો ત્યાગ કર્યો. પછી મહારાજ કે હવે કાંઈ ઈચ્છા છે તમારી? બોલો. રામાનંદ સ્વામી તમને કીધું હતું ને, લાલજીભાઈને વૈરાગ પહેલેથી હતું. રામાનંદ સ્વામી પાસે ગયા હતા સાધુ થવા. રામાનંદ સ્વામીએ સાધુ કર્યા નહીં. એ કે જરૂર પડશે ને ત્યારે બોલાવી લેશો, તમે તમને રહ્યો સંસારમાં, હમણાં ભલે લગ્ન કરી લ્યો, કે ઈચ્છા થશે ત્યારે તમને બોલાવી લેશું. એની ઈચ્છા તો હતી જ, અને ગુરુ ક્યારે આજ્ઞા કરે એનું નક્કી નહીં. કદાચ લગ્ન કરતી વખતે એની ઘરવાળીને કીધું હશે કે કરણ ભલે મને, પણ નક્કી નહીં હું સાધુ થઈ જઈશ. હા હા, ઈચ્છા છે મારી, ગુરુ આજ્ઞા કરે એટલે વાત છે, કે સમજા ના? મહારાજ કે વાત સાંભળે. રામાનંદ સ્વામી કીધું તો ઈ. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ કેમ ના સાંભળે? કે બરોબર સાંભળે. કે હો, તમે મને સાધુની દીક્ષા આપી, મારી આશા મહારાજ તમે પૂર્ણ કરી. કહો મને બહુ ઈચ્છા હતી સાધુ થવાની. હવે એક માગું છું પ્રભુ આપણી પાસેથી, કે મને અનન્ય ભક્તિ આપો, કે બસ બીજા મને કોઈનો ડર ન રહે, બીજા કોઈનો ભાર ન રહે, એવી એક નિષ્ઠા તમારામાં આપો મને. મહારાજ કે તથાસ્તુ, જાઓ, બધું થશે. પછી મહારાજ બે દિવસ રોકાણા છે આધોઈમાં. આ ગ્રંથમાં કથા લખાણી છે. કચરો ભગત હતા ઠક્કર, એને ત્યાં. પછી મહારાજ ત્યાંથી આગળ જાઉં તો મહારાજને એટલે નિષ્કુળાનંદ સ્વામીને કહેજો, તમે આટલા દિવસ ગામના જમાઈ હતા, પણ હવે ગામના ગુરુ થઈને રહ્યો, અને ભગવાનની વાતું કરજો આ ગામમાં. અને મહારાજ કે જમદંડ ગ્રંથ બનાવો તમે, કે હો એટલી સત્સંગની સેવા કરો. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ ભણ્યો નથી કાંઈ, કારા અક્ષરને કોવાડે માડે ગ્રંથ કેમ રચે? કે લ્યો. મહારાજ કે હું તમને આશીર્વાદ આપું છું. કેવા આશીર્વાદ આપ્યા? લખશોય કવિ થશે અને બોલશોય છંદ ને છપે થશે. જાઓ, કે લ્યો. ભણ્યા વગર. યમદંડ એટલે જમપુરી કેવી છે જોવું તો પડે ને. મહારાજ કરે આવી સમાધિ, સોડ પૂર ને આ બધું જોઈ આવે. સમજા ને? કેવા કેવા નરકના કુંડો છે ને કેવા કર્મ ને કેવા એના ફળ. જમપુરીમાં કેવા ધોકા પડે છે. સમાધિમાં આખી જમપુરી મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને બતાવી. સમજા ને? પછી આવ્યા, જોયું બધું. સમજા ને? મહારાજને કે ભલે. મહારાજ ત્યાંથી રવાના થઈ ગયા. સમજા ને? ત્યાંથી કંથકોટ થઈ ધમડકા બાજુ મહારાજ નીકળ્યા, અને આ રહ્યા ગામના ગુરુ થઈને. સમજા ને?
મહારાજ ગયા પછી ગામના માણસો કેટલાક આવ્યા પાછા, સમજ્યા ને, કે ધમાલ કરવા માટે, સમજ્યા ને. એનો સસરો હશે એ બધા આવ્યા, સાડો હશે એને. નિષ્કુળાનંદ સ્વામીને કે તમે આ શું કર્યું, સમજ્યા ને, કર્યું શું કે લ્યો. નિષ્કુળાનંદ સ્વામી કે બરોબર કર્યું, મેં કઈ ખરાબ કર્યું નથી. કે લ્યો સંસાર મૂકી કેમ દીધો? તો મને નથી ગમતો મૂકી દઉં ને. નિષ્કુળાનંદ સ્વામી બીજું કઈ બોલે જ નહીં. એ આ બધા ધમાલ કરીને આવ્યા ને બધા બેઠા ને. નિષ્કુળાનંદ સ્વામી કે છન મને સાંભળી લો પછી બોલજો કે હે મુને સ્વપ્ને ન ગમે રે સંસાર, કોને કેમ કીજીએ. હેવા મન થયું મન ઉતર્યું, એવો જાણ્યો રે સંસાર, કોને કેમ કીજીએ. કેવા શબ્દો લખ્યા છે. હે સેજ પલંગ ને પોડણા, કોઈ તલા સે પાવ. પતંગ પડ્યો તે ઉપરે, હે માથે જમકેરો દાવ, કોને કેમ કીજીએ. હે મૃગરાજના મુખમાં, જે કોઈ આવે જરૂર. મૃગરાજ એટલે સિંહ. કોઈ જનાવર સિંહના મોઢામાં આવી જાય પછી ઉગરવાની આશા રે. આપણે ક્યાંક ઝાપટમાં આવી જાય તો ચિત્તામાં કે બચવાની આશા કરી. પછી ખાન પાન ને વિસરે, મરવું દેખે જરૂર, કોને કેમ કીજીએ. હવે નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે તમે બધા ધમાલ કરો છો એ શા માટે? મારે માટે કઈ કરતા નથી. કોને માટે કરો છો? સ્વાર્થે સહુ કોઈ મળી, વિધ વિધ કરે વાત. હે અંતરમાં કેમ ઉતરે, નજરે દીઠેલ ઘાત, કોને કેમ કીજીએ. સમજી વિચારી જે કરો, તજો ખલક નિયાસ. નિષ્કુળાનંદ નિશ્ચય કર્યું, સુખ તો સદગુરુ પાસ, કોને કેમ કીજીએ. હે મુને સ્વપ્ને ન ગમે રે સંસાર, કોને કેમ કીજીએ. તમે બધા માથાકૂટ કરો છો એ સ્વાર્થે કરો છો. અમારું શું, અમારું શું, તમારું શું, મારું શું, મારા આત્માનું એ કઈ વિચારો ના. આપણું કોઈક મોભી માણસ કદાચ હાલ્યો જાય તો બધા આપણે એના જીવનું શું થાય કોઈ વિચારતા નથી. આપણું શું થશે? એટલે મરી ગયો એનું તો વિચારો કંઈક, એનું કોઈ વિચારતા જ નથી. હો વાહે રહી ગયા એનું શું? નિષ્કુળાનંદ સ્વામી કે સ્વાર્થે બધા મળીને બધા માથાકૂટ કરો છો, પણ હવે વાત અંતરમાં ઉતરશે નહીં. સમજાઈ ગયું કે સુખ તો સદગુરુ પાસ. સજાનંદ સ્વામી મળી ગયા. હવે